નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય અંગ્રેજી, યુનિટ 88 થી યુનિટ 93 સુધી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 1 કે એનનો ઉપયોગ કઈ રીતે કરાય તે આપણે અહીંયા જોઈશું. તો એ અને એનનો ઉપયોગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે ખાસ એ અને એન. તો અંગ્રેજી મૂળાક્ષરોની અંદર એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વરો છે અને બાકી બધા મૂળાક્ષરો એ વ્યંજન છે. જેમ ગુજરાતીમાં આપણે સ્વર અને વ્યંજન. સ્વર કોને કહીએ છીએ? અ, આ, ઈ, ઉ એ સ્વર કહેવાય અને વ્યંજન ક, ખ, ગ, ગ એ વ્યંજન કહેવાય. એવી જ રીતે અંગ્રેજી કક્કાની અંદર એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 અક્ષર એ સ્વર છે. તમારે વિદ્યાર્થી મિત્રો આ 5 અક્ષરોનું ખાસ ધ્યાન રાખવાનું અને યાદ રાખવાના કે આ 5 અક્ષર એ સ્વરમાં ગણાય છે અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય એટલે કે આ 5 અક્ષરથી થતી હોય એની આગળ આપણે એન લગાડીશું અને બાકીના વ્યંજનની આગળ આપણે એ લગાડીશું. એ અને એનનો ઉપયોગ કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે સ્વરોની આગળ એન લાગે અને વ્યંજનની આગળ એ લાગે. અંગ્રેજી ભાષામાં એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં વ્યંજનથી શરૂ થતા હોય એની પહેલાં એ આર્ટિકલ લાગે અને સ્વરથી શરૂ થતા હોય એની પહેલાં એન આર્ટિકલ મુકાય છે. તો નીચે સ્વરોની ઓળખાણ આપી છે. એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વરો છે તે તમારે ખાસ યાદ રાખવાના અને એ સ્વરથી શબ્દની શરૂઆત થતી હોય તો એની આગળ એ એન લગાડવાનું અને જો વ્યંજનથી શબ્દની શરૂઆત થતી હોય તો એ લગાડવાનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક સ્પેલિંગોના અર્થ અને ઉચ્ચાર આપેલા છે. એના ઉપરથી આપણે જોઈશું કે એન અને એનનો ઉપયોગ કઈ રીતે કરવો. તો અ હેન, હેનમાં એચ એ વ્યંજન છે એટલે આપણે એ લાગ્યો. એન ઓક્સ, ઓ એ સ્વર છે, સ્વરની આગળ શું લાગશે? એન. ઓક્સ, એન ઓક્સ, ઓક્સ એટલે બળદ. અ કાઉ, સી એ વ્યંજન છે એટલે એ લાગ્યો. અ કાઉ, કાઉ એટલે ગાય. એન આઉલ, આઉલ એટલે કુવડ. ઓ સ્વર છે એટલે સ્વરની આગળ એન લાગ્યો. અ કાર, કારમાં સી વ્યંજન છે એટલે એ લાગ્યો. અ પેન, પી વ્યંજન છે એટલે એ લાગ્યો. એન એગ, એગ એટલે ઈંડું. તો ઈ એ સ્વર છે એટલે એન લાગશે. એન એક્સ, એ સ્વર છે એટલે એન લાગશે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વરની આગળ એન લગાડવાનો અને વ્યંજનની આગળ એ લગાડવાનો. એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે અને બાકીના ABCDના બધા જ અક્ષરો વ્યંજન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપેલા છે. તો સ્પેલિંગ જોઈશું. KITE કાઇટ એટલે પતંગ. LAMP લેમ્પ એટલે દીવો. LOCK લોક એટલે તાળું. GOAT ગોટ એટલે બકરી. DEER ડિયર એટલે હરણ. LION લાયન એટલે સિંહ.
DUCK ડક એટલે બતક. FISH ફિશ એટલે માછલી. PEN પેન એટલે કલમ. CART કાટ એટલે ગાડું. SOAP સોપ એટલે સાબુ. DOOR ડોર એટલે બારણું. BELL બેલ એટલે ઘંટ. BOOK બુક એટલે ચોપડી. ASS એટલે ગધેડું. IRON આર્યન એટલે ઈસ્ત્રી. APPLE એપલ એટલે સફરજન. EAGLE ઈગલ એટલે ગરુડ. ONION ઓનિયન એટલે ડુંગળી. OLD ઓલ્ડ એટલે ગરડું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગો તમારે નોટબુકમાં લખી તૈયાર કરવા. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જગ્યા આપી છે એ આપણે એ અને ANનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા લખ્યું છે કાઇટ. તો કાઇટમાં કે વ્યંજન હોવાથી એ લગાડીશું. લેમ્પમાં એલ વ્યંજન હોવાથી એ લાગશે. આઉલમાં ઓ સ્વર કહેવાય એટલે ANનો ઉપયોગ કરીશું. એસમાં એ સ્વર છે, એ સ્વર હોવાથી AN આવશે. આર્યનમાં આઈ સ્વર છે એટલે AN આવશે. એપલમાં એ સ્વર છે એટલે AN લાગશે. લોકમાં એલ એ વ્યંજન છે એટલે એ લગાડીશું. ગોટમાં જી વ્યંજન હોવાથી એ લાગશે. ડિયરમાં ડી વ્યંજન હોવાથી એ લગાડીશું. ઈગલમાં ઈ સ્વર હોવાથી AN લગાડીશું. ફિશમાં એફ વ્યંજન હોવાથી એ લાગશે. ઓનિયનમાં ઓ સ્વર હોવાથી AN લાગશે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, એ અને ANનો ઉપયોગ કરી ખાલી વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાવરો આપેલો છે. શબ્દોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ એ કે AN મૂકો. તો અહીંયા સ્પેલિંગો આપેલા છે. સ્પેલિંગનો પહેલો અક્ષર જોઈ સ્વર છે કે વ્યંજન, એના આધારે આપણે એ અને AN મૂકીશું. તો લાયનમાં એલ વ્યંજન છે એટલે એ મૂકીશું. ડકમાં ડી વ્યંજન છે એટલે એ મૂકીશું. એન્ટમાં એ સ્વર છે એટલે AN મૂકીશું. પેનમાં પી વ્યંજન છે એટલે એ મૂકીશું. એક્સમાં એ સ્વર છે એટલે AN મૂકીશું. બેલમાં બી વ્યંજન છે એટલે એ મૂકીશું. ઓક્સમાં ઓ સ્વર છે એટલે AN મૂકીશું. શોપમાં એસ એ વ્યંજન છે એટલે એ મૂકીશું. ડોરમાં ડી વ્યંજન છે એટલે એ મૂકીશું. કાર્ટમાં સી વ્યંજન છે એટલે એ મૂકીશું. ઓલ્ડ મેનમાં ઓ સ્વર છે એટલે AN મૂકીશું. અને બુકમાં બી એ વ્યંજન છે એટલે એ મૂકાશે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, એ અને ANનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું કે AEIOU આ 5 અક્ષર એ સ્વરમાં ગણાતા હોવાથી એની આગળ આપણે AN આર્ટિકલ લગાડીશું. અને બાકીના બધા જ અક્ષરો
વ્યંજન ગણાતા હોવાથી એની આગળ આપણે એ આર્ટિકલ લગાડીશું.